તો સાંજના મેકરણ દાદેથી આપણે આવી ગયા હતા શ્રવણ કાવડ મંદિરે. માન્યતા મુજબ આ સ્થળ શ્રવણ કુમારની કથા સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે. શ્રવણ કુમાર પોતાના વૃદ્ધ અને અંધ માતા પિતાને કાવડમાં બેસાડીને તીર્થયાત્રા કરાવતા હતા. એક દિવસ પાણી ભરવા માટે તેઓ સરોવર પાસે ગયા. એ સમયે રાજા દશરથે અવાજના આધારે શિકાર સમજીને બાણ છોડ્યું, જે ભૂલથી શ્રવણ કુમારને વાગ્યું. અંતિમ શ્વાસ લેતા શ્રવણ કુમારે પોતાના માતા પિતાની સેવા કરવાની વિનંતી કરી. જ્યારે તેમના માતા પિતાને આ દુઃખદ ઘટના વિશે ખબર પડી ત્યારે તેમણે રાજા દશરથને પુત્ર વિયોગનો શાપ આપ્યો અને પોતાનો દેહ ત્યાગી દીધો. આ એ જ જગ્યા છે જ્યાં શ્રવણ કુમાર અને એમના માતા પિતાની સમાધિ આવેલ છે. તો તેના શ્રવણ કાવડે હતા. હવે ન્યાથી ક્યાં જઈએ છીએ આપણે બસ વાળા ભાઈને પૂછી લઈએ. ક્યાં જઈએ ભાઈ આપણે? અત્યારે ક્યાં જવાનું છે? આપણે જવાનું છે મેકરણ દાડે. મેકરણ દાડે તો જઈ આવ્યા ને કાલે મેકરણ દાડે ગયા. આજે મેકરણ દાડે પાણી પ્રકટ જવાનું છે. અચ્છા, એવું છે. કેવું છે સ્થળ? બહુ સારું. હાલો તો જઈએ. હવે અમે જે બસમાં ગયા હતા એ હતી આદેશ ટૂરની બસ. આદેશ ટૂર કે જે અલગ અલગ જગ્યાના વિવિધ મંદિરોની યાત્રા કરાવે છે, જેના સંચાલક છે સુનિલભાઈ રાઠોડ. જો તમે પણ આવી રીતના અલગ અલગ મંદિરોની યાત્રા કરવા માંગતા હો તો સુનિલભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો, જેમના નંબર આપ્યા છે ડિસ્ક્રિપ્શનમાં. તો બસની આ જર્ની એન્જોય કરતા કરતા પહોંચી ગયા મેકરણ દાદા પ્રગટ પાણી. મેકરણ દાદા જેમનું જીવન સેવા, ભક્તિ અને માનવતાનો સંદેશ આપતું રહ્યું છે, તેમની આ પવિત્ર સમાધિ આજે પણ હજારો ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. હવે ત્યાંથી નીકળી અમારી જર્ની થોડીક આગળ વધી જતી કે અચાનક અમારી બસ ઊભી રહી ગઈ. નીચે ઉતરીને મેં જોયું તો ખબર પડી કે અમારા બસના એક કાકા કચ્છની પરંપરાગત પાઘડી બાંધી રહ્યા હતા. હવે એમને જોઈને બધાને પાઘડી બંધાવવાની ઈચ્છા જાગી. હવે બધાય પાઘડી બંધાવીને ફોટોઝ અને વિડીયોઝ ક્લિક કરતા હતા, પણ આપણે ન બંધાવી, ખબર નહીં કેમ. અને બસ તો એટલે ઊભી રહી હતી કારણ કે આ એ જ લોકેશન હતું જ્યાંથી આપણે કાળો ડુંગર જોવા જવાનું હતું, પણ રસ્તો ઢાલવાળો હોવાથી બસને લઈ જવું શક્ય ન હતું. તો આપણે ત્યાંના લોકલ ટેમ્પોમાં બેસીને જ જવાનું હતું કાળો ડુંગર જોવા. તો બધા ખડકાઈ ગયા ટેમ્પોમાં. હવે આપણે નીચે પાઘડી બંધાવી નથી તો અહીંયા પર એક ભાઈ પાઘડી બાંધતા હતા તો એના પાસે બંધાવી લીધી. અને તમને કહી દઉં કે આ લોકો અમને ફ્રીમાં પાઘડી નથી બાંધતા, 30-30 રૂપિયા લઈને બાંધી દે છે, પણ યાદગીરી માટે આટલું તો કરી જ શકીએ. પછી ફોટોસ અને વિડીયોઝ ક્લિક કરીને નીકળી ગયા કાળો ડુંગર જોવા. આ જગ્યા આશરે 1515 ફૂટ ઊંચી છે. આ પોઈન્ટને કચ્છના સૌથી ઊંચામાં ઊંચા પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને અહીંથી સફેદ રણનો નજારો દેખાય છે. પછી ત્યાંથી પાછા ફરી નીકળી ગયા સફેદ રણ જોવા. હવે સફેદ રણની એક્સપેક્ટેશન તો અમારી કંઈક અલગ હતી અને રિયાલિટીમાં કંઈક અલગ જ નીકળ્યું. પણ હવે શું કરી શકીએ, અમે આવ્યા જેવા ટાઈમે હતા. ઉનાળામાં આવો તો સફેદ રણ આવું જ જોવા મળે. પછી ત્યાંથી આપણે પહોંચી ગયા કમલેશ્વર મહાદેવ દયાપાર.
મહાદેવના મંદિરની સામે અહીં કલ્પવૃક્ષ જોવા મળે છે. કલ્પવૃક્ષ કે જે સમુદ્ર મંથન સમયે પ્રગટ થયું હતું અને હાલ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. જો કે એનો ઇતિહાસ એવો છે કે એક સમયે આ પારિજાતિનો વૃક્ષ એક સમયે ભારતની અંદર જ રહેતો હતો, પણ ઇન્દ્ર અહીંયાથી ઉઠાવી અને ઇન્દ્ર સ્વર્ગમાં લઈ ગયેલા ઇન્દ્ર રાજા. ત્યારે અહીંયા માતાજીઓને ખબર પડી, માતાજી ઋષિમુનિ માતાજી, માતાજી સત્યભામા, માતાજી પાર્વતી માતા અને ભગવાનને જાણ કરી કે જે પારિજાતિનું કલ્પવૃક્ષ જે પવિત્ર કહેવાય છે તે ઇન્દ્ર અહીંથી ઉઠાવીને સ્વર્ગમાં લઈ ગયા. ત્યારે દ્વારકાધીશ ખુદ સદેહે માનવ દેહે સદેહે સ્વર્ગમાં જઈ ઇન્દ્ર સામે લડાઈ કરી અને ઇન્દ્રને હરાવી અને પારિજાતિનું જે આ કલ્પવૃક્ષ આપે છે તે પાછું અહીંયા રહેવા અને પાછું ભારતની અંદર એનું રોપણ અહીંયા કરી અને આ ત્યાંથી આ ઝાડ અહીંયા બિરાજે છે. ઐતિહાસિક ઝાડ છે, પવિત્ર ઝાડ છે, અતિ શુભ અને અતિ પવિત્ર ઝાડ છે. તો જ્યારે પણ આ કચ્છની અંદર આવો તો દયા પર કમલેશ્વર મહાદેવના દર્શન કરો અને આ પારિજાતિ કલ્પવૃક્ષના પણ દર્શન કરી ભાવથી અને તમારી મનની જે મનોકામનાઓ પૂર્ણ કરો.